Fun Bells. અરે ભાઈ લાઓ, આ તો બહુ ટેસ્ટી છે. આ તો બિલાડીના લોહી કરતાં પણ વધારે સ્વાદિષ્ટ છે. હવે તો હું સોગંદ ખાઉં છું કે બિલાડીના લોહીને મોઢે પણ નહીં લગાડું. બસ હવે ફાઇનલ થઈ ગયું. જ્યારે મહેનત વગર આ બધું મળે છે તો ઉંદર બિલાડી મારવાની શું જરૂર છે? પાછી બધાની બદદુઆ પણ લેવી પડે? મેં તો નક્કી કરી લીધું છે. હવે આપણે ફૂલ ઓન વેજીટેરિયન બનવાનું છે. બોલે તો એકદમ હિંસા બંધ. સીટુબાઈએ કહી દીધું હિંસા બંધ એટલે બંધ. અમે પણ સીટુબાઈની સાથે છીએ. કાન્હાપુર એક ખૂબ જ ગાઢ જંગલ હતું, જેમાં સિંહ, વાઘ, ચિત્તા, શિયાળ એમ દરેક પ્રકારના પ્રાણીઓ રહેતા હતા. જંગલની સરહદે પહેલાં એક બે નાના ગામડા હતા, પણ હવે ધીરે ધીરે જંગલ પાસેના ગામડાઓમાં શહેરની હવા વાવા લાગી હતી અને ગામના લોકોની રહેણી કરણી અને ખાનપાન બધું જ ઝડપથી બદલાઈ રહ્યું હતું. એક દિવસ મોનુ વાંદરા, બહુ દિવસે દેખાયો. આજકાલ જંગલમાં તારું નામ સંભળાતું નથી. બધું ઠીક તો છે ને? અરે હા સીટુભાઈ, બધું મજામાં છે. હું ઘણા દિવસે પાછો આવ્યો છું ને, એટલે જ તમને દેખાયો નહીં. આટલા દિવસ પછી પાછો આવ્યો એટલે ક્યાં ગયો તો? અરે સીટુભાઈ, તમને તો ખબર જ છે, મારું નામ મોનુ છે અને એકવાર જે હું કમિટમેન્ટ કરી લઉં પછી તો હું પોતાનાની પણ નથી સાંભળતો. હવે જે પોતાની ના સાંભળે એ શેરસિંહની શું ખાખ સાંભળશે. બસ એટલે જ એમની સાથે મારે 36નો આંકડો ચાલે છે. અરે ભાઈ, તો એવા કમિટમેન્ટ કરો જ શું કામ કે શેરસિંહની નજરમાં આવો? જંગલનો કાયદો તો જાણો છો ને? અરે ભાઈ, ભાડમાં જાય આ જંગલ અને અહીંનો જૂનો પુરાણો કાયદો. અરે આ જીવવું તે કઈ જીવવું છે બીડું? મને તો જોઈતી હતી એક બિંદાસ લાઈફસ્ટાઈલ, જ્યાં હું મારી મરજીથી જીવી શકું, સમજ્યા? અચ્છા, તો અત્યારે ક્યાં રહે છે એ તો કહે. અને આ કેવો વેશ ધારણ કર્યો છે? આંખો પર આ કાળા કાળા ચશ્મા કેમ લગાવ્યા છે? હું શહેરમાં રેસ્ટોરન્ટની બહાર આવેલા લીમડાના ઝાડ પર આરામથી રહું છું. આખો દિવસ લોકો ત્યાં જમવા આવે છે. સાંજે રેસ્ટોરન્ટવાળા વધેલું ખાવાનું કચરાપેટીમાં નાખી દે છે અને બધા ગયા પછી હું આરામથી પીઝા અને પાસ્તા ખાઉં છું. અને આ કાળા ચશ્મા તો સ્ટાઇલ માટે છે. હવે તમે જંગલી પ્રાણીઓ, તમને આ સ્ટાઇલમાં શું ખબર પડે? હવે હું જંગલી વાંદરો નહીં, શહેરમાં રહેતો સ્ટાઇલિશ વાંદરો બની ગયો છું. થોડું સ્ટેન્ડર્ડ તો મેન્ટેન કરવું પડે ને. શું વાત કરે છે? આજકાલ અંગ્રેજી ખાવા માંડ્યો છે. અંગ્રેજી રહેણી કરણી થઈ ગઈ છે. તારું તો જીવન જ બદલાઈ ગયું છે. બીજું શું, અહીં જંગલમાં રહીને આખો દિવસ બસ પેટ ભરવાનો જુગાર કરવો પડતો હતો. હંમેશા શિકાર વિશે જ વિચારવું પડતું. અને પેલો શેરસિંહ, એનો પણ તો ડર છે ને. સાચું કહું છું કે નહીં? વાત તો સાચી છે. અહીં તો હંમેશા એ જ ચિંતા હોય છે કે જો શિકાર ના મર્યો તો ભૂખ્યા સૂવું પડશે, અને જો સૂઈ ગયા તો પોતે જ કોઈનો શિકાર બની જઈશું. અહીં તો નિરાંતે ઊંઘવા પણ નથી મળતું. બસ એ જ તો વાત છે. અત્યારે હું આખો દિવસ મજા કરું છું અને રાત્રે રાજા બાબુની જેમ જમીને સૂઈ જાઉં છું. ના કોઈ ફિકર, ના કોઈ ચિંતા. અને શહેરમાં સ્ટ્રગલ તો છે જ નહીં. મોનુની વાતોએ સીટુને ઘણો રોમાંચિત કરી દીધો હતો. મોનુ તો પાછો શહેર જતો રહ્યો હતો, પણ અત્યારે સીટુનું મન વારંવાર મોનુની વાતો વિશે વિચારી રહ્યું હતું. એ મુન્ના, ગુડ્ડુ, અહીં સાંભળો. ભૂખ લાગી છે તમને લોકોને? બહુ ભૂખ લાગી છે ભાઈ, પણ શું કરીએ? આજકાલ શિકાર કરવો બહુ અઘરો થઈ ગયો છે. નાના પ્રાણીઓ પણ હોશિયાર થઈ ગયા છે. કેટલાય દિવસથી સસલા પર નજર રાખીને બેઠો છું, પણ હાથમાં જ નથી આવતો. મારી પાસે એક આઈડિયા છે. ચલો મારી સાથે. ખાવાનું કંઈક જુગાડ છે. રાત ઘેરી થતાં સીટુ પોતાના મિત્રો મુન્ના અને ગુડ્ડુને લઈને શહેર તરફ નીકળે છે. મને તો બહુ બીક લાગે છે. મેં સાંભળ્યું છે કે માણસો પાસે ખતરનાક હથિયાર હોય છે. જો કોઈએ આપણને જોઈ લીધા તો? તું ચૂપ રહે ને, બસ મોઢામાંથી અવાજ ના કરતો. અને જો ભૂલથી કોઈ જોઈ લે તો મોઢું નીચું કરી દેજે. એમને લાગશે કે કૂતરો છે. અત્યારે ચૂપચાપ ચાલતો રહે.
અને શહેરમાં રહેવાવાળા લોકો તો રાત્રે પોતપોતાના ઘરમાં એસી ચલાવીને મસ્ત ઠંડકમાં આરામ કરે છે. આપણી જેમ શિકાર શોધવા થોડી નીકળે છે. થોડી વારમાં સીટુ શિયાળ એક બજારમાં પહોંચી ગયું હતું, જ્યાં અનેક ધાબા અને રેસ્ટોરન્ટ વગેરે હતા, જેની બહાર મોટી મોટી કચરાપેટીઓ રાખેલી હતી. એ ભાઈઓ, સુગંધ તો બહુ જબરદસ્ત આવે છે. ખોલો ને આ ડસ્ટબિનને. મને લાગે છે પેલો મોનું એકદમ સાચું કહેતો હતો. અહીં માણસોની વસ્તીમાં તો તૈયાર ખાવાનું કચરા પેટીમાં પડ્યું પડ્યું સડે છે, અને આપણે પેલા જંગલમાં પેટ ભરવા રોજ આટલી મહેનત કરીએ છીએ. અરે ગુડ્ડુ, મુન્ના, જુઓ છો શું? પાડી દો આ કચરા પેટીને અને ખાવાનું ખેંચીને બહાર કાઢો. આપણે પણ ચાખીને જોઈએ તો ખરા કે આ માણસોની વસ્તીના પીઝા બર્ગર કેવા હોય છે, જેના સ્વાદે આપણા જંગલી વાંદરાને શહેરનો બાબુ બનાવી દીધો. સીટુ, ગુડ્ડુ અને મુન્ના ત્રણેય રેસ્ટોરન્ટની બહાર રાખેલી કચરાપેટીને ઝપટો મારીને પાડી દીધી હતી, અને ત્યારબાદ ત્રણેય ખુશી ખુશી પિઝા બર્ગર ખાઈને મિજબાની માણી રહ્યા હતા. અરે આ શું ખાઈ લીધું મેં? બહુ તીખું લાગે છે. પાણી લાવો રે. ભૈયા, આ જુઓ, આ કેવી બોટલ પડી છે અહીં. આની અંદરથી પેલો ચૂસવાનો પાઇપ પણ લટકે છે. આ પીને જુઓ. પાઇપ નહીં, સ્ટ્રો કહેવાય આને. શહેરના લોકો આનાથી જ્યુસ પીએ છે, પેલો મોનું વાંદરો કહેતો હતો. મુન્ના અને ગુડ્ડુના કહેવા પર સીટુ કોલ્ડ્રિંકની બોટલમાંથી સ્ટ્રો વડે મોઢું લગાવીને પીવા લાગે છે. અરે ભાઈલાઓ, આ તો બહુ ટેસ્ટી છે. આ તો બિલાડીના લોહી કરતાં પણ વધારે સ્વાદિષ્ટ છે. હવે તો હું સોગંદ ખાઉં છું કે બિલાડીના લોહીને મોઢે પણ નહીં લગાડું. બસ, હવે ફાઇનલ થઈ ગયું. જ્યારે મહેનત વગર આ બધું મળે છે તો ઉંદર બિલાડી મારવાની શું જરૂર છે? પાછી બધાની બદદુઆ પણ લેવી પડે? મેં તો નક્કી કરી લીધું છે, હવે આપણે ફૂલ ઓન વેજીટેરિયન બનવાનું છે. બોલે તો એકદમ હિંસા બંધ. સીટુબાઈએ કહી દીધું, હિંસા બંધ એટલે બંધ. અમે પણ સીટુબાઈની સાથે છીએ. હા, તો પછી આપણે ત્રણે તો ભાઈ જેવા પાક્કા દોસ્તો છીએ ને. તમારી સાથે હું પણ હવે શહેરમાં આવીને જ જલસા કરીશ. એકવાર જે મફતના ખાવાનો સ્વાદ સીટુ, ગુડ્ડુ અને મુન્નાને લાગ્યો, હવે તેઓ જંગલમાં શિકાર જોઈને પણ સામેથી છોડવા લાગ્યા હતા. મુન્ના બેટા, આ બિલાડી અત્યારે તારી સામેથી ગઈ. શું વાત છે? આજકાલ શિકાર જોઈને પણ તરાપ નથી મારતા. તારી તબિયત તો ઠીક છે ને? મારી તબિયત ઠીક છે કાકા, પણ મેં શિકાર કરવાનું છોડી દીધું છે. અમે હવે કાચું માંસ નથી ખાતા. શું મતલબ? કાચું નહીં તો શું રાંધીને ખાઓ છો? કાકા, હું સમજાવું. આ કૂતરા બિલાડી પકડીને ખાવા અને આખો દિવસ શિકારની શોધમાં રખડવું, એ બધું જૂના જમાનાની વાતો થઈ ગઈ. એ તમારા જેવા ઘરડા લોકોને જ શોભે. અમે નવા જમાનાના લોકો છીએ. અમે પેટ ભરવાનો એકદમ મસ્ત રસ્તો શોધી કાઢ્યો છે. અરે તમે જુવાન શિયાળો ન થયું છે શું? એવો તો કયો રસ્તો મળી ગયો તમને, જેના માટે તમે શિકાર કરવાનું છોડી દીધું? અરે શિયાળ શિકાર નહીં કરે તો શું ઘાસ ખાશે? અરે કાકા, જ્યારે છોકરાઓ કહે છે કે શિકાર નથી કરવો તો નથી જ કરવો. શું કામ અમને હેરાન કરો છો તમે? અમે ઘાસ ખાઈએ કે માંસ, એ અમારી ચિંતા છે. તમે શું કામ લોહી બાળો છો? અમે હવે શહેરમાં જઈને મફતની મિઝબાની માણીશું. એટલે હવે અમે સસલા કૂતરા મારવા જેવું નાનું કામ નહીં કરીએ. ચલો રે, આપણો ડિનર ટાઈમ થઈ ગયો છે. જુઓ બાળકો, આજે આ મફતખોરી જે તમને બહુ ગમે છે તે કાલે બહુ ભારે પડશે. તમારી હાલત જોઈને લાગે છે કે મહિનાઓથી તમે કોઈ શિકાર નથી કર્યો. જો આવું જ ચાલશે તો તમે જંગલમાં જીવી નહીં શકો. ઘરડા શિયાળે ત્રણેયને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે ત્રણેય મફતખોરીના નશામાં ચૂર થઈ ગયા હતા. તે રાત્રે જ્યારે ત્રણેય શિયાળ શહેરની ગલીઓમાં પહોંચે છે, ત્યારે એક ચોકીદાર તેમને જોઈને બૂમાબૂમ કરી મૂકે છે. ત્યારબાદ શહેરના લોકો લાકડીઓ લઈને પોતાના ઘરોની બહાર નીકળી આવે છે. કોઈક રીતે ત્રણેય શિયાળ પોતાનો જીવ બચાવીને જંગલમાં પાછા ફરે છે.
અરે ભાઈઓ, આજે તો માંડ માંડ જીવ બચ્યો છે. મને તો લાગ્યું કે આજે આ લોકો આપણને છોડશે જ નહીં. શહેરમાં બનેલી ઘટના પછી આગલા 2-4 દિવસ ત્રણેય શિયાળ શહેર તરફ જતા નથી. 3 દિવસ થઈ ગયા, કંઈ ખાધું નથી. ભૂખથી હાલત ખરાબ થઈ રહી છે. ઠીક છે, આજે શહેર જઈએ. અત્યાર સુધી તો લોકો ભૂલી પણ ગયા હશે. મોડી રાત્રે જ્યારે શિયાળો ફરીથી શહેર પહોંચે છે ત્યારે જુએ છે કે શહેરમાં હવે લોકો પહેલા કરતાં વધુ સાવધ થઈ ગયા છે અને ઠેર ઠેર પહેરો ભરી રહ્યા છે. પાછા ચાલો રે. આ લોકો તો હજી પણ લાકડીઓ લઈને રસ્તા પર ફરે છે. આજે જો એમના હાથમાં આવ્યા તો ચટણી બનાવી દેશે. સીટુ, ગુડ્ડુ અને મુન્ના આજે ફરી કંઈ પણ ખાધા વગર જ પાછા ફરે છે. કોઈક રીતે બીજા 3 દિવસ વીત્યા અને હવે તો ત્રણેયની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે ભૂખને લીધે તેમના આંતરડા ટળવળવા લાગ્યા હતા. આજે તો હું શહેરમાં જઈને ખાવાનું શોધીને જ રહીશ. હવે આ ભૂખ મારાથી સહન નથી થતી. ત્રણેય અડધી રાત પછી શહેર તરફ નીકળી પડે છે. એ જોઈને તેમને ખૂબ આનંદ થાય છે કે આજે રસ્તાઓ પર એક પણ ચોકીદાર લાકડી લઈને તેમની રાહ નહોતો જોઈ રહ્યો. દોડતા દોડતા તેઓ જલ્દી જ તે મોટી મોટી કચરાપેટીઓ પાસે પહોંચી જાય છે જ્યાં તેમને રોજ ધરાઈને ખાવાનું મળતું હતું. અંદરથી બહુ મસ્ત સુગંધ આવે છે. જલ્દી આ કચરો ઉથલાવો રે, બહુ ભૂખ લાગી છે. મુન્ના, સીટુ અને ગુડ્ડુ કચરાપેટીને ઘણીવાર ઉથલાવવાની કોશિશ કરે છે, પણ થોડીવાર પછી તેમને સમજાય છે કે શહેરના લોકોએ પોતાની કચરાપેટીઓ પર ઢાંકણ લગાવી દીધા છે, જેને ખોલવું કોઈ પણ શિયાળના ગજાની વાત નહોતી. કલાકો સુધી ત્રણેય મહેનત કરતા રહ્યા અને પછી તેમને સમજાઈ ગયું કે શહેરના લોકોએ તેમને ભગાડવા માટે જ આ ઢાંકણવાળી કચરાપેટીઓ લગાવી છે, જેથી તેઓ ફરી શહેરમાં ન આવે. લાચાર થઈને ત્રણેય શિયાળ પાછા જંગલમાં આવી જાય છે અને ઝાડ નીચે જઈને સૂઈ જાય છે. ત્યારે જ ઘરડો શિયાળ ત્યાં આવે છે. તમે ત્રણે બહુ નબળા દેખાઓ છો. શું વાત છે? ખાવાનું નથી મળ્યું કે શું? ઘરડાની વાત સાંભળીને ત્રણેય શિયાળ પોતાનું માથું ઝુકાવી દે છે. હું જાણું છું મોનુ, વાંદરાએ મને કહ્યું કે શહેરમાં ખાવાનું મળવું હવે બહુ મુશ્કેલ થઈ ગયું છે, અને એમ પણ શિયાળ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓને શહેરમાં જોઈને લોકો તેમના પર હુમલો કરી દે છે. એટલે જ હું તમને શહેર જવાની ના પાડતો હતો, પણ તમને તો આરામવાળી જિંદગીની આદત પડી ગઈ હતી. નિરાશ ના થાઓ, શિકાર કરો અને તમારા ભોજનની વ્યવસ્થા કરો. પણ તાકા, અમારાથી હવે શિકાર નથી થતો. અમને બેઠા બેઠા ખાવાની આદત પડી ગઈ છે. મેં કોશિશ કરી પણ મારાથી તો એક કબૂતર પણ નથી પકડાતું. ઠીક છે, હું તમારી મદદ કરવા તૈયાર છું. હું તમને શિકાર કરતા અને જંગલમાં જીવવા માટે સંઘર્ષ કરતા શીખવીશ. બોલો, શીખવું છે ને? ઘરડા શિયાળની વાત હવે ત્રણેયને બરાબર સમજાઈ ગઈ હતી અને તેઓ તે જ દિવસથી શિકાર કરવાનું શીખવા લાગે છે. ગુડ્ડુ, મુન્ના અને સીટુને જીવનનો એક બહુ મોટો પાઠ મળ્યો હતો કે દરેક રસ્તો જે સરળ દેખાતો હોય તે સાચો જ હોય એવું જરૂરી નથી. જરૂરી એ છે કે આપણે મહેનત અને સંઘર્ષનો સાથ ન છોડીએ.